ભલે 90 વર્ષનો થઈ ગયો હોય, કાંઈ ન કરતો હોય, પણ એની હાજરી હોય ને મારા બાપ, એ બાપ જીવતો હોય, ખાલી એનો હોકારો હોય કે બેટા મૂંઝાતો ને એવો તારો બાપ બેઠો છે. હા, એટલે 90 વર્ષે જેની ખોટ નડે એને બાપ કહેવાય. બાપથી મોટો સલાહકાર આ જગતની અંદર કોઈ ન હોય સંતાનો માટે સ્વજનો. એટલે હું તો એમ બધાને કહું, બધા વડીલો જ બેઠા છો, કઈ કોઈને સલાહ દેવા કે શીખવાડવા માટે નહીં, પણ મા બાપ જીવતા હોય ને મારા બાપ, તો એની કદર કરજો, એનું માન સન્માન મર્યાદા જાળવજો. મા બાપ એક એવું ઠેકાણું છે સ્વજનો, બધાયને આ તમને મને બધાયને આ નિયમ લાગુ પડે સૃષ્ટિનો, કે મા બાપ એક ઠેકાણું એવું છે કે જ્યાં તમને અવિરત નિસ્વાર્થ પ્રેમ મળશે. બાકી દરેક સંબંધો માટે તમારે કાંઈક ને કાંઈક મૂલ્ય ચૂકવવું પડશે, પણ એક મા બાપની જગ્યા એવી છે, મા બાપનું ઠેકાણું એવું છે, કદાચ હો ભૂલ કરશો ને તો એ તમને અપનાવી લેશે. આ જગતને તમે 99 સારા કામ કરશો, એક સારું કામ નહીં કરો ને એની માટે તમે કોઈ કામના નહીં રહ્યો. પણ મા બાપ એક એવા છે કે હો ભૂલ કર્યા પછી ઓલું કહે કે માં કે ખરી પણ કોઈને કહેવા ન દે અને માં કહેવાય. હા, મારે ખરી પણ કોઈને મારવા ન દે એને માં કહેવાય. તો બાપ કદાચ હું તો એમ કહું કે માં જન્મ આપે, 9 મહિના પીડા સહન કરે, મમતાની મૂર્તિ છે, ત્યાગની મૂર્તિ છે. માની આંખમાં આહુડ આવે, જલ્દી આવી જ જાય, પણ બાપ જગત સામું રોઈ ન કે બાપની આંખમાં છે ને સ્વજનો 2 વાર આહુડ આવે. એક વાર જ્યારે દીકરી ઘર છોડે ત્યારે, ને બીજી વાર દીકરો તન છોડે ત્યારે. એટલે બાપ જીવતો હોય તો હું તો એમ કહું કે એકવાર પ્રેમથી એને ભેટી લેવું, જેથી એની હાજરી નહીં હોય ને તેથી પલે પલે ની યાદ આવે. એટલે બાપ ઉપરની એક સુંદર કવિતા છે સ્વજનો, આવો એની યાદી કરીએ. હું તો એમ કહું છું કે દરેક સ્વજનો ખરેખર મા બાપ જીવતા હોય તો એનું સન્માન જાળવજો, માન મર્યાદા જાળવજો. એને જેટલું આપણી માટે કર્યું છે ને એટલું આપણને પા ભાગનું એની માટે નથી જ કરી શકવાનું. કોક વાર ટ્રાય કરી લેજો. એને એવા સમયમાં તમને મને મોટા કર્યા છે જેથી એની પાસે કાંઈ નહોતું, એની પાસે એવી સુવિધાઓ નહોતી, એની પાસે એવી સગવડ નહોતી, છતાં એને આપણને મોટા કર્યા. આજ તમે તમારા સંતાનો માટે કાંઈક કરતા હોય તો આજ તમારી પાસે સુવિધા સગવડ બધું છે, એની પાસે કાંઈ નહોતું, તેથી કાલી રાતે દોડતો હતો. દીકરાને મોટા કરવામાં, દીકરાને સંબંધ કરવામાં બાપના તળિયા ગાય જતા હોય ને એ જ સંતાનો એકમાંથી 2 થાય ને એટલે બાપનો ખાટલો ઓસરીમાંથી ફળિયામાં વયો જાય. તો એ બાપ કે કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, દીકરાને નથી ગમતું ને સંતાનો માટે જતું કરનારું કોઈ પાત્ર હોય તો બાપ હોય. એટલે ખૂબ સુંદર કવિતા છે મારા બાપની. હું તો દરેક જગ્યા પર કયા કરું, મા બાપ વિશે આખી રાત બોલીને તો કન્ટેન્ટ ઓછું નથી, પણ એને સમજવાની વાત છે. એને જાણજો મારા બાપ, એના જે કઈ સપનાઓ હોય એ પૂરા કરવાનો પ્રયત્ન કરજો. બાકી જેથી વયા જશે માત્ર ફોટામાં એનું એ ચિત્ર રહેશે ને ત્યારે એની બહુ યાદ આવશે. એટલે બાપ ઉપરની એક સુંદર કવિતા છે, આવો એને યાદી કરીએ અને પછી વિરામ તરફ વધીએ. ત્યારે કે બાપ જીવતો હોય અને ત્યારે એનો હોકારો કેવડો કામનો હોય. ગમે એવી ઉપાધિ હોય, ખાલી બાપ એકવાર જ એમ કે મૂંઝાતો ને બેટા તારો બાપ બેઠો છે. આ તો સાહેબ તમારા મારા દુઃખ ભાંગી જાય એવી તાકાતી બાપના હોકારામાં હોય. ત્યારે શું શબ્દો છે સુંદર, ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. તારા સંતાન
હજી આપ બેઠો છે, હજી આપ બેઠો છે. એક પ્રસંગ મને બાપ દીકરાનો બહુ ગમે. અવારનવાર મારી કથાઓમાં એને કથાઓમાં હું એને કયા કરું. એકવાર બાપ દીકરો છે ને બે ભેગા હાલ્યા જતા હતા, તો બાપા એ દીકરાના ખંભે હાથ રાખેલો અને બાપ દીકરો બે જાતા હતા કે બાપાએ સહજ દીકરાને પૂછ્યું કે બેટા આ જગતમાં સૌથી વધારે શક્તિશાળી વ્યક્તિ કોણ કે બાપે એના દીકરાને પૂછ્યું કે બેટા જગતમાં સૌથી વધારે શક્તિશાળી વ્યક્તિ કોણ? ત્યારે દીકરાએ કીધું કે પપ્પા હું. તો પપ્પાએ બીજી વાર પૂછ્યું કે લાગે આને સમજાણું નથી હોય ને હું કહેવા માંગુ છું. પપ્પાએ બીજી વાર પૂછ્યું ને દીકરાને કે બેટા આ જગતમાં સૌથી વધારે શક્તિશાળી વ્યક્તિ કોણ? એટલે દીકરાએ ફરી વાર કીધું કે પપ્પા આ જગતમાં સૌથી વધારે શક્તિશાળી વ્યક્તિ હું છું. પપ્પાને થયું આને જે નાનો છે ને સમજાય નહીં. બે હાલતા થઈ ગયા આગળ. કાંઈક એવું થયું બે છૂટા પડ્યા ને બાપ આ મોર થઈ ગયો, દીકરો વાહે રહી ગયો. તો એક વાર થયું લાવ હજી એક વાર પૂછી લઉં, કદાચ મને મારો જવાબ મળી જાય તો. પપ્પાએ પાછું દીકરાને પૂછ્યું કે બેટા આ જગતમાં સૌથી વધારે શક્તિશાળી વ્યક્તિ કોણ? ત્યારે દીકરાએ હાથ લાંબો કરીને કીધું કે પપ્પા તમે. તો પપ્પાએ પૂછ્યું કે બેટા આવું કેમ? પહેલી બે વાર મેં પૂછ્યું ત્યારે તે તારું નામ દીધું અને ત્રીજી વાર પૂછ્યું તો તે મારું કીધું. ત્યારે દીકરાએ બહુ સરસ જવાબ આપ્યો કે પપ્પા પહેલી બે વાર જ્યારે તમે મને પૂછ્યું ને ત્યારે તમારો હાથ મારા ખભા ઉપર હતો અને ત્યારે આ જગતનો સૌથી વધારે શક્તિશાળી વ્યક્તિ હું હતો. અને ત્રીજી વાર જ્યારે તમે મને પૂછ્યું ત્યારે પપ્પા એ તમારો હાથ મારા ખભા ઉપર નહોતો એટલે આ દુનિયાનો સૌથી નબળો વ્યક્તિ હું બની ગયો. એટલે બાપ જીવતો હોય ને મારા બાપ ભલે કાંઈ ન હોય એની પાસે. આજ મેં ઘણા સંતાનોને એવું કહેતા જોયા છે કે તમે અમારી માટે કર્યું શું. બાપને કોઈ દી એમ ન કહેવાય કે તમે અમારી માટે કર્યું શું. પેટે પાટા બાંધીને કાળી મજૂરી કરીને તમને મોટા કર્યા હોય ભોગવાન એનું ભૂતકાળ તો જોજો મારા બાપ. આજ તમે જે કાંઈ જીવો છો ને, મેં તો હમણાં જ એક સરસ જગ્યાએ વાંચેલું કે આપણા પૈસાથી તો ખાલી આપણા ખર્ચા જ નીકળે મારા બાપ, બાકી મોત તો પપ્પાના પૈસાથી જ થાય. એટલે બાપ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી એની કદર કરજો મારા વાલા. સુંદર આગળના શબ્દો છે. શું કહે છે? પ્રેમથી ભાવથી સ્વજનો મા બાપનું માન સન્માન મર્યાદા જાળવજો. હવે આપણે જીવશું એટલું તો એ નથી જીવવાના. અને જ્યાં સુધી હયાત હોય પ્રેમથી ભાવથી ભલે એને બાજોટે ન બેહારો, ભલે એની પૂજા ન કરો, પણ જોતી આપણા દ્વારા એનું અપમાન ન થઈ જાય. આપણા દ્વારા ન કહેવાના શબ્દો મા બાપને ન કહેવાય જાય. યાદ રાખજો સ્વજનો, આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. આ કોઈ મારા ઘરની વાત નથી. પુરાણોમાં આ વસ્તુ લખી છે કે જે સંતાનોના લીધે એના મા બાપની આંખમાં આહુડા આવે, જે સંતાનોના લીધે એના મા બાપ દુઃખી થાય. સ્વજનો યાદ રાખજો, ગમે એટલા જપ તપ કરશો, ગમે એટલા હવન કરશો, ગમે એટલા દુઃખ ધુમાડા કરશો, આ ઈશ્વર તમને ક્યારેય રાજી નહીં રાખે. ગણપતિએ પણ તમને મને એ શીખવાડ્યું છે કે મા પિતા કે હિચરણો મેં ચારો ધામ હે, આજા આજા યહી મુક્તિ કા ધામ હે. જીવતા હોય ત્યાં સુધી અને એક વસ્તુ તો છે સ્વજનો, બાપની કિંમત ત્યારે સમજાય જ્યારે વ્યક્તિ પોતે બાપ બને.
ત્યાં સુધી આપણને બાપની જે કાંઈ એનું કર્તવ્ય છે એનું સ્થાન નથી સમજાતું. એટલે બને ત્યાં સુધી મા બાપ સ્વજનો જતન કરજો. આવો અંતિમ ચરણ તરફ આગળ